દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે પહેલીવાર દેશના મેડિકલ પ્રોફેશનલ્સ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક જગ્યાએ એકસાથે ભેગા થયા। વડોદરા શહેરમાં હેલ્થકેર પ્રોવાઇડર્સ માટેની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર્સની નેશનલ લેવલની કોન્ફરન્સ વડોદરા શહેરમાં યોજાઈ કે જ્યાં દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી જે પ્રેક્ટિશનર્સ છે તે ઉપસ્થિત રહ્યા હતા। સેતુ સંસ્થાના માધ્યમથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। હેલ્થકેર સમિટ ઓફ ઇન્ડિયા 2025નું આયોજન મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં થીમ ધ પાવર ઓફ સિનર્જી કમિંગ ટુગેધર ઓફ હેલ્થકેર એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીને ઇન્સ્યોરન્સ કંપનીમાંથી નાણાં મેળવવા માટે ઊભી થતી સમસ્યાનો નિકાલ આવે। વર્ષ 2002-03માં જે ટીપીએ અંતર્ગત હોસ્પિટલના પ્રશ્નો સર્જાયા તે તમામ બાબતોના નિવારણ માટે સેતુ એટલે દર્દી તથા ડોક્ટર્સને જોડતો સેતુ દર્દીના પ્રશ્નોના નિવારણ માટે સેતુની સ્થાપના ડોક્ટર કૃતેશ શાહ દ્વારા કરવામાં આવી હતી। વડોદરામાંથી શરૂ થયેલ એસોસિએશનની બોડી બની અને હાલ તે રાષ્ટ્રીય કક્ષાનું એક ફેડરેશન બની ગયું છે। એ જ અંતર્ગત વડોદરામાં દેશભરના હેલ્થકેર પ્રોવાઇડર્સ ભેગા થયા, જેમાં વિવિધ તજજ્ઞોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા, ચર્ચા ચાલી। સમિટમાં 500 બેડની હોસ્પિટલથી લઈ 5 બેડની હોસ્પિટલના તબીબો પહોંચ્યા હતા, જેમાં દર્દીને સારામાં સારી સારવાર ઓછા ખર્ચે કઈ રીતે મળી શકે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી। So the future belongs in India for corporate hospitals who can balance quality, cost and compassion. And there are various notifications. I just go through one notification of government. That is MSME notification of Government of India. Now if you look at that notification, all MSME have to make payments within 15 days. Otherwise they face penalties. And especially from IT department. આજે વડોદરા સેતુ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કર્યો છે કે જેમાં ઇન્સ્યોરન્સ કંપનીઝ, હોસ્પિટલ્સ, ડૉક્ટર્સ અને ટીપીએસ એ બધા લોકો ભેગા થઈ અને આ સેક્ટરના બધા પ્રશ્નોની ચર્ચા કરે અને દરેક જણના પોતાના ચેલેન્જીસ હોય એને એડ્રેસ કરે એકબીજા સાથે કોઓર્ડિનેશનથી, જેથી કરીને પેશન્ટ માટે સારામાં સારો અનુભવ હોસ્પિટલમાં રહે। અને જ્યારે ઇન્સ્યોરન્સ હોય અને છતાં પણ ઘણીવાર કેશલેસ ના થાય ત્યારે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે। એમાં દરેક સ્ટેક હોલ્ડરના પોતપોતાના ચેલેન્જીસ છે જેને એડ્રેસ કરવા માટે, બધા પ્રશ્નોની ચર્ચા કરવા માટે અને એ પ્રશ્નોમાંનું શું નિરાકરણ લાવી શકે એના માટે આ એક યુનિક ઇવેન્ટ છે અને આખા દેશમાં આ પ્રકારની પહેલી ઇવેન્ટ થઈ રહી છે જે સેતુના નેજા હેઠળ થઈ રહી છે। અને અમને આશા છે કે આના દ્વારા દરેક સ્ટેક હોલ્ડર, ઇન્સ્યોરન્સ કંપની, ઇન્સ્યોરન્સ એડમિનિસ્ટ્રેટર્સ, હોસ્પિટલ અને ડૉક્ટર્સ પેશન્ટ સેન્ટ્રિક એટીટ્યૂડ સાથે દર્દીને સારી રીતે એ થઈ શકે એના માટે પ્રયત્ન કરશે। શું નામ સર આપનું? ડૉક્ટર ભીખુભાઈ પટેલ, હું ઉપપ્રમુખ છું સેતુ। આજે સેતુ વડોદરા દ્વારા વડોદરાની વિવિધ હોસ્પિટલના સંગઠનો એકત્રિત થઈ અને હેલ્થકેર પ્રોફેશનલની એક સમિટ રાખવામાં આવી હતી। આ હેલ્થકેર સમિટમાં વડોદરાના મોટાભાગની હોસ્પિટલના ડિગ્નિટરીઝ આજે અહીંયા હાજર હતા, સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીના ડિગ્નિટરીઝ જે બોમ્બે, બેંગ્લોર, હૈદરાબાદ દરેક જગ્યાએથી આજે ડેલિગેટ્સ આજે આવેલા અને એમની સામે ઇન્સ્યોરન્સ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, જે નોર્મલ પબ્લિકને જે પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે એનું આજે ડિટેલમાં ચર્ચા વિચારણા થઈ। આ ચર્ચા વિચારણાના અંતમાં એક પછી એક ડિગ્નિટરીઝે એમના વ્યૂઝ મૂક્યા। આપણે શું કરી શકીએ, આપણે સારામાં સારી સર્વિસીસ પેશન્ટને શું આપી શકીએ અને તમારા તરફથી અમારી શું રિક્વાયરમેન્ટ છે, એમના તરફથી એમને પણ ડૉક્ટર પાસેથી શું રિક્વાયરમેન્ટ છે, એ બંને વસ્તુની વિસ્તૃત ચર્ચા થઈ। આજે ઓરેટર્સ તરીકે 10થી 15 ડિગ્નિટરીઝ આજે એમના પોતાના વ્યૂઝ મૂક્યા છે અને મોટી સંખ્યામાં આજે વડોદરા એસએસજી ઓડિટોરિયમ ખાતે આજે ડૉક્ટર્સ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ડિગ્નિટરીઝ આજે ઉપસ્થિત છે। આ માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગે વડોદરા શહેરના ડિગ્નિટરીઝ એટલે ચીફ ગેસ્ટ તરીકે જેમને લેમ્પ લાઇટિંગ કર્યું એવા ડૉક્ટર વિજય શાહ, એક્સ પ્રેસિડેન્ટ બીજેપી વડોદરા સિટી, આજે અહીંયા ઉપસ્થિત હતા અને એમનાથી આ શરૂઆત થઈ અને ડૉક્ટર કૃતેશ શાહને હું ખૂબ ખૂબ અભિવાદન આપું છું કે એમણે આ સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે આયોજન કર્યું છે અને બધાને સરસ રીતે ઇન્ફોર્મેશન પૂરી પાડી છે। શું નામ સર આપનું? હું ડૉક્ટર મિતેશ શાહ, પ્રેસિડેન્ટ IMA વડોદરા, વાઇસ પ્રેસિડેન્ટ IMA ગુજરાત, નેશનલ સેક્રેટરી IMA MSN એન્ડ કન્વીનર બીજેપી ડૉક્ટર સેલ મધ્ય ગુજરાત। હું ડૉક્ટર કૃતેશ શાહ, ફિઝિશિયન,
સેતુ સંસ્થાનો પ્રેસિડેન્ટ. સેતુ સંસ્થા 2006માં ચાલુ કરી હતી અને એ અમારા બધા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ અને હોસ્પિટલોનું વડોદરાનું એસોસિએશન છે, જેમાંથી હવે અમે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની પ્રગતિ કરી અને ફેડરેશન પણ બનાવેલ છે. સેતુનું કોઈ ફૂલ ફોર્મ નથી. સેતુ એટલે એક જાતનો બ્રિજ. અમે પેશન્ટ માટે, પેશન્ટના હિત માટે, પેશન્ટને સારા થવા માટે કેટલું સરસ રીતે હોસ્પિટલ, ડૉક્ટર્સ, ઇન્સ્યોરન્સ, ટીપીએ બધા વચ્ચે સંકલન કરી એક સેતુ સાધી અને આગળ કામ કરી શકીએ એ પ્રમાણે અમારો આ કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી 19 રાજ્યોમાંથી બધા જ રિપ્રેઝેન્ટેટિવ આવ્યા છે. બધી ઇન્સ્યોરન્સ કંપનીના, ટીપીએના અને અમારા ડૉક્ટર્સના મોટી મોટી હોસ્પિટલો, અમદાવાદની એપોલો હોસ્પિટલ, ઝાયડસ હોસ્પિટલ, વડોદરાની તો કોઈ જ મલ્ટી સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બાકી નથી. આશરે 700 લોકોનો સમાવેશ કરેલ છે અને આ જ વસ્તુ એક પેશન્ટના સારા માટે અમે શું કામ કરી શકીએ અને સમાજને સારું ઉદાહરણ પૂરું પાડી શકીએ. પેશન્ટની સારવાર સૌથી ઓછા ખર્ચે, ઉત્તમ અદ્યતન સાધનોથી અને પેશન્ટની સાથે એકદમ સારા વ્યવહારથી કઈ રીતે અમે આગળ વધારી શકીએ એનું જ આ મહામંથન